राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। અહીંયા એક નિષ્ઠામાં પ્રવચનો જયારે કરવામાં આવે છે ત્યારે કરનારનો સહજ ભાવ છે, સાંભળનારા બધા પણ સહજ ભૂમિકામાં હોય તો સહજ ને સમજી શકે. કેનાર સહજ હોય, સાંભળનારે સહજ હોય તો સહજ વસ્તુને સમજી શકાય, કારણ કે આપણે સહજ વસ્તુને સમજવાની છે. તો અહીંયા હું આપણે જે કહીએ છીએ અને તે એટલે અસ્થિ, બ્રહ્મ અને હું એવી બે વસ્તુ નથી. તો પછી સુષુપ્તિની અંદર કેમ જણાતો નથી? તો એ સહજ સમાધિ જે છે ને અવસ્થા, એમાં જ્ઞાત ને અજ્ઞાત થી પર વસ્તુ છે સમાધિ. એટલે જીવ અને બ્રહ્મ બે વસ્તુ નથી, અને એ બંને વસ્તુ વચ્ચે કોઈ દિવસ સંબંધ બનતો નથી, અને બીજી વસ્તુ જોડે કોઈ દિવસ સંબંધ બનતો નથી, કારણ કે બીજું કાંઈ છે જ નહીં. તો સાંભળી લીધું, પણ સામે આકારો આવે છે, વ્યવહારો આવે છે, આ બધું શું છે? બીજું કાંઈ નથી. તો એ સમાધિની અંદર જે રહેવું નિત્ય અને સમાધિમાં જણાવવું, તો ઉડાડવાનો છે ને, જે નામ રૂપ અને ગુણ ઉડાડવાના છે, તો એ પણ ભ્રાંતિ છે. બીજું કાંઈ હોય તો ઉડાડવાનું આવે, તો એ પણ તો સહજ સમાધિ ભલી, સાધુ સહજ સમાધિ ભલી. તો એ સહજ ને મળવું છે તો સહજ બનીને મળવાનું છે. સહજ ની પ્રાપ્તિ કરવાની છે તો સહજ બની અને સહજ ની પ્રાપ્તિ કરવાની છે, એવી સમાધિ. હું એ સહજ જે પ્રાપ્ત થાય છે એ સહજ, અને વચ્ચે સહજ સિવાય બીજું કાંઈ નહીં. સહજ ને સહજ બનીને મળવું છે, સહજ ને સહજ બનીને માણવું છે, અને માણવું છે તે સહજ છે, બીજું કાંઈ નથી. તો એ બધું એક રૂપે સમ આધાન દે ને સમાધિ કહેવાય. એક રૂપે જ રહેવું જોઈએ બધું. તો આકાશ, વાયુ, ધરતી, આ દેખાય જગત, સામે દેખાય સગરમ બાપા કે અલગ અલગ જે વ્યક્તિઓ છે તે, તો કોના ધ્યાનમાં આવે છે આ બધું? કોના જ્ઞાનમાં થાય છે આ જ્ઞાન? વાયુ, આકાશ, ધરતી આ બધા માટે સરખું છે, સમાન. સમાધિ એટલે સમાન, બધા માટે એ સરખું છે. તો હું સરખો નથી બધા માટે, મને નોખું દેખાય છે, મારે ભ્રાંતિઓ ઉડાડવી છે, કારણ કે એક અહંક અંદર જે ગાંઠ છે જાગ્રત અવસ્થાના કારણે જ્ઞાન કરનારી. એટલે જ્ઞાન કરવા માંડે છે ત્યારે તે પ્રતિજ્ઞાન થઈ જાય, એ ભાસ થઈ જાય, ભાસ છે. તો જો આપણે હવા લઈએ તો પ્રાણ શ્વાસ લઈએ છીએ, તો ખ્યાલ રાખો જ્ઞાન થાય છે એનું. નાકે અડ્યો, શીતળતાનું જ્ઞાન થયું, અંદરથી પ્રાણની નાડીમાંથી પસાર થાય છે, તો અંદર ઠંડક કરતું ઠેઠ ક્યાં સુધી ખબર પડે છે? નાકથી નાભી સુધી ખબર પડે છે, જ્ઞાન થાય છે. તો હવા તો બહાર છે, અને બહાર છે તો જ લઈએ છીએ, પણ હવાનું જ્ઞાન બહાર થાય છે. હવા પોતે છે એનું જ્ઞાન બહાર છે, હવા બહાર છે એવું જ્ઞાન થાય છે. હવે શરીરમાં એક જીવન છે, ચેતનતા છે. તો એ જીવન છે, ચેતનતા છે કે જીવન શક્તિ છે, તો એનો ખ્યાલ તો બારે કેમ થતો નથી? વસ્તુની રૂપે, પદાર્થની રૂપે એનો ખ્યાલ થતો હોય તો એ બારે થયો કહેવાય.
હવે અવ્યક્તની રીતે ખ્યાલ થતો હોય તો તે અંદર થયો કહેવાય. જેમ હવા નાકથી માંડી અને નાભી સુધીનો અનુભવ જે છે હવા બારે છે, કારણ કે સ્પર્શ દ્વારા અનુભવ લેવાય છે, બધી ઇન્દ્રિયોનો અનુભવ થાય છે, એટલે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન બારે છે. પણ જીવ છે તો આ શરીરની અંદર ઇન્દ્રિયના કારણે જ એનું જ્ઞાન થાય છે, મનના કારણે થાય છે. તો એનું જે જીવન છે તે ચેતનતાનો ખ્યાલ, જીવન એટલે ચેતનતા, એનો ખ્યાલ બારે કેમ નથી? તો જો જે બારે ખ્યાલ થાય છે એટલે ઇન્દ્રિયોથી થાય છે. શરીરમાં ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોથી જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થાય છે, જોવાનું, સાંભળવાનું. તો શરીરમાં જે છે તે વિશેષ ચેતન છે. વિશેષ એટલે હતું એના બદલે વધારે થઈને આવ્યું, અને મારે જેટલું જે છે તે સામાન્ય ચેતન છે, સામાન્ય જ્ઞાન છે. તો સામાન્ય જે છે સુષુપ્તિમાં છે સામાન્ય છે ચેતન, એટલે સુષુપ્તિમાં ચેતન્યનો ખ્યાલ આવતો નથી. જેટલું વિશેષ ચેતન થાય છે એનો આપણને ખ્યાલ આવે છે બધો. હવા લઈએ છીએ, ગરમીની અસર થાય છે, ઉષ્ણતાની, પાણીની શીતળતાની કે ઉષ્ણતાની અસર થાય છે. તો જેટલું ઇન્દ્રિયોમાં આવે, મન અંતઃકરણમાં આવે છે અને જે જણાય છે તે બધું વિશેષ થાય છે. તો શરીરમાં વિશેષ ચેતન, પણ જે સામાન્ય ચેતન છે એનો ખ્યાલ કેમ નથી આવતો આપણને? અત્યારે આપણે જ્ઞાનની દશામાં હું છું નો ખ્યાલ એ અંદર છે, કારણ કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, પણ હું તો ચેતન છું. તો હું છું. તો હું છું નો ખ્યાલ અંદર છે બોલીએ છીએ. જોજો, તો બારે છે તે સામાન્ય છે, સામાન્ય ચેતન છે, પણ છે એ એમ છે બોલીએ છીએ. અંદર હું છું નો ખ્યાલ અંદર છે, તો ખ્યાલ ને આપણે છે બોલ્યા. બારે જે છે એનો ખ્યાલ નથી, પણ નથી નો ખ્યાલ એ છે ને છે. એટલે સામાન્ય જે છે એ છે રૂપે છે, પણ એનો ખ્યાલ નથી. વિશેષ થયેલું એ છે પણ એનો ખ્યાલ છે. તો ખ્યાલ કોના કારણે આવ્યો? ઇન્દ્રિયોના કારણે આવ્યો. તો ખ્યાલ નથી થતો, તેવી જ રીતે ખ્યાલ થાય છે, આવે છે. તો છે તે ખ્યાલ નથી, છે તે અસ્તિત્વ છે. માટે એ નથી એવું નથી. જે છે એ નથી એવું નથી. તે ખબર રાખવાની ખાસ એ છે કે નથી સામાન્ય છે, જણાતું નથી, એટલે નથી એવું ના માનીએ આપણે. એ ખાસ ખ્યાલ રાખીએ. સામાન્ય વ્યાપક છે, સર્વવ્યાપી છે, બધે છે, બધામાં છે. તો આ ઇન્દ્રિયો જે ખ્યાલ કરવા જાય છે તો ઇન્દ્રિયોની શક્તિઓ સીમિત છે. એના અંદરમાં આવી શકે એટલું જ જ્ઞાન કરી શકે છે ઇન્દ્રિયો. અવ્યક્ત નો ખ્યાલ કરી શકે કે અવ્યક્ત કોને કહેવાય. વ્યક્ત નો ખ્યાલ ઝડપી કરી શકે, કારણ કે વ્યક્ત કરતા અવ્યક્ત સૂક્ષ્મ છે. તો ઇન્દ્રિયોની સીમિતતા છે, એટલે અસીમ નો ખ્યાલ કરી શકતું નથી. અસીમ છે તે સામાન્ય છે તે, અને સર્વવ્યાપી છે, અને સદા અલેપા છે. એમ કેવું પડે છે કેમ કે ઇન્દ્રિયોથી લેપાયમાન થતું નથી. એટલું બધી સૂક્ષ્મ ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયોની કાંઈક ઉર્જાઓ છે, ઉર્જાઓની શક્તિ છે, અને આ તો ઉર્જાઓનો ભંડાર, જેમાંથી ઉર્જાઓ જેની સત્તાના કારણે છે તેવું સામાન્ય અસ્તિત્વ જે છે એ સર્વવ્યાપી છે. વ્યાપક હોવાના કારણે ઇન્દ્રિયોમાં આવી શકે નહીં, એટલે એનો ખ્યાલ ના આવે.
વિશેષ છે તે એક દેશી છે અને સામાન્ય છે તે સર્વવ્યાપી છે. તો એક દેશી છે એના કારણે એ દેશનો ખ્યાલ કરનારો હું અહંકાર છે એટલે ખ્યાલ આવે છે બધાને જાગ્રત અવસ્થામાં. રાત્રે એ અહંકાર એક દેશી ઊંઘી ગયો છે તેનું જ્ઞાન એ ઊંઘી જાય છે. હોવું જે છે એ સિમ્પલ છે, સામાન્ય છે. હોવું તે જો હૈ સો હૈ એ સામાન્ય છે. એ ખ્યાલમાં ના આવે અને ખ્યાલ બને નહીં. તો કેમ કે ખ્યાલમાં ખ્યાલ નથી પડતો એવો ખ્યાલ કોને છે? અને જે ખ્યાલ નથી પડતો એનો ખ્યાલ જે છે તે સહજ છે, વ્યાપક છે, સર્વવ્યાપી છે, સિમ્પલ છે. એનો ખ્યાલ નથી થતો કારણ કે ખ્યાલ તો જ્યાં ખાલીનો ખ્યાલ થાય પણ ખાલી શબ્દ ઉપરથી ખ્યાલ આવ્યો છે પણ ખાલી સુધી જ્ઞાન અટકતું નથી, અસ્તિત્વ અટકતું નથી. ખાલી છે એનો જ્ઞાન કોણ છે? તો જે સામાન્ય છે, નિર્વિકલ્પ છે, નિરાકાર છે એનું જ્ઞાન ક્યાંક ક્યાંક થાય છે વિશેષમાં. જુઓ, જેની આભા ચમકતી હોય છે પ્રસન્નતાની, જેની શાંત મુદ્રા હોય છે, તો એ શાંતને સમજી શકે એવી ઝીણી બુદ્ધિ હોય તો એ શાંતતાનો અનુભવ કરે છે અને પ્રસન્નતાની જે ચમક હોય ને એ ચમકનો ખ્યાલ આવે છે. કારણ કે ત્યાં સુધી ઇન્દ્રિયો પહોંચી શકે છે કે વાહ, આજ તો તમે કિલકિલાટ છો, મોઢામાં જોઈને આપણે કહીએ છીએ. તો જેમ દૂધને ગરમ કર્યું, ખૂબ બધી મલાઈ થઈ શિયાળામાં, તો મલાઈ કાઢી લીધી. મલાઈ કાઢી લીધી અને ફરીથી દૂધને ગરમ કરવામાં આવે તો બાકી રહી ગયેલું જે છે એમાં ઘી એ ઉપર ઉપર ચમકતું હોય થોડું થોડું દૂધમાં. જ્યાં સુધી ઘીને દૂર કરી નાખી બહાર નોખું કાઢીએ છીએ તો દૂધનું અસ્તિત્વ ખલાસ છે જ, પણ જ્યાં સુધી દૂધ છે ત્યાં સુધી સામાન્ય ચમક રૂપે જણાય છે ઘી. તો ક્યાંક ક્યાંક થાય છે ખ્યાલ, એમ એ પણ વિશેષમાં તો વધારે થાય છે કે હું છું. તો જે હું છું તે જ સામાન્ય છે. હું છું અને તેનું તે સામાન્ય છે. તો જ હું છું તે જ સામાન્ય છે, એ સામાન્ય બની ગયું છે. તો એને લકીરી બનતી નથી. એટલે લકીરી બનતી નથી તો બીજું કઈ અલગ છે? દેખાય છે, જણાય છે અલગ? શરીર છે, મન છે, બુદ્ધિ છે, તો બધું છે. શરીર છે, મન પણ છે, બુદ્ધિ પણ છે. કોણ છે? શરીર છે, તે જ શરીર છે તે જ મન છે તે જ બુદ્ધિ છે વગરથી બીજું કાંઈ નથી બોલી શકાતું. પાછળ છે બોલવું જ પડે છે વગરના છે થી કોઈ શરીર નથી, છે વગર છે થી કોઈ મન નથી, છે વગર કોઈ બુદ્ધિ નથી. તે છે તે શરીર, બુદ્ધિ આ બધું બોલાય છે. જે છે તે જ શરીર છે એમ બોલાય છે તે જ બુદ્ધિ છે એમ બોલાય છે તે જ મન છે એવું બોલાય છે તે આખું જગત છે એમ બોલાય છે એટલે છે એ મને બહુ મજા આવી એ રીતે જ્ઞાન રૂપા બોલાય છે જ બોલાય છે બધે, બીજું કાંઈ બોલાતું નથી. એમાં કલ્પિત નથી. તો છે સામાન્ય છે જ વિશેષ છે. કલ્પિત છે તો છે ને ગોતવાનું છે. તે છે ને જ શરીર છે, તે છે ને જ બુદ્ધિ છે, અને તે છે એટલે શું? અસ્થિ. અસ્થિ છે તે જ ભાતિ છે. ભાતિ એટલે શું? છે તે શરીર છે. તો શરીર છે તો શરીર નથી, છે તે જ ભાતિ છે, શરીર રૂપે ભાસે છે.
છે તેનો તેજ. ધરતી આકાશ વાયુ છે, પણ છે તે ધરતી, છે તે આકાશ, છે તે વાયુ. કેમ કે વાયુ બોલાય છે, બધાને છે બોલશું તો ખબર નહીં પડે કોનું છે, કયા છે ને આપણે કહેવા માંગીએ છીએ. તો અનેકતા નથી છતાં એકતા છે. અલગ અલગ છે એમાં એક છે થી બધું અલગ અલગ છે. બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, એને છે કહીએ છીએ ને, તો છે બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, તો એની પહેલા એક છે એની પહેલા છે તે પહેલો છે. છે વગરનો કોઈ છે ખરો નથી. તો આપણે બોલીએ છીએ કે છે, જોઈએ છે, જણાય છે. તો કદાચ છે એમ લાગે, જયારે પૂર્ણ જ્ઞાન હોય ત્યારે છે જ એમ કહી શકીએ. પણ કોઈ વખતે કહીએ કે છે એ કદાચ હશે, કદાચ છે. તો કદાચ માટે જે તે જ છે, કદાચ જે છે એ છે જ. મતલબ શું છે કે આધાર જે છે તે છે, અવલંબન છે એનો આધાર, અધ્યસ્થ છે એનો આધાર છે. અને આધાર છે તે બધું લાગે છે તો બધાયનો આધાર છે. છે વગર કઈ છે એવું પણ છે, પણ નથી એનો છે. તો નથી એ પણ છે એ પણ છે. તો હવે અહીંયા ખોજ કરવાની રહી, કોણ છે એ છે કયો? કેમ અંદર બહાર એક રસ છે એમ જણાતો નથી? બધે એકનો એક છે. જેવું આજુ હું આંખમાં અંજન દેખાય, બધે કૃષ્ણ કનૈયો, જ્યાં જોઉં ત્યાં મારો રામ રંગીલો, એવું કેમ જણાતું નથી? તો એક દ્રષ્ટાંત આપણે લઈએ, પાછા જવાનો, અસ્તિત્વ તરફ જવાનો. સમજી લો કે આપણે ખુરશી ઉપર બેઠા છીએ, તો ખુરશી કોની છે? આપણે કોને ખુરશી બોલીએ છીએ? તો નામને ના, રૂપને ના, લાકડાને. લાકડું છે એ જ ખુરશી છે. અને લાકડું ખુરશી માટે છે એમ કહો તો ચાલે. છે જો આવે છે બધામાં, લાકડું ખુરશી માટે છે, લાકડું છે એ ખુરશી છે ને ખ્યાલમાં રાખો. તો એના વગર ખુરશી ના હોઈ શકે, રહી ના શકે લાકડા વગર ખુરશી. તો લાકડાનો છે કયો? ખુરશીનો છે તો આપણે ગોત્યો કે લાકડું. લાકડાનો છે કયો? તો લાકડાનો છે તે વૃક્ષ છે. લાકડાનો છે એ શું છે? તો લાકડાનો છે એ વૃક્ષ છે. હવે વૃક્ષનો છે એ શું છે? તો વૃક્ષનો છે એ ધરતી માતા છે. વૃક્ષનો છે એટલે વિરાટ, છે એટલે આધાર, છે એટલે એનો બાપ. ખુરશીનો છે લાકડું, ખુરશીનો આધાર લાકડું, ખુરશીનો બાપ લાકડું. તો લાકડાનો આધાર એનો સ્વામી એ વૃક્ષ છે, અને વૃક્ષનો સ્વામી છે એ ધરતી છે, એનો આધાર છે એ ધરતી છે. તો ધરતીનો છે એ શું છે? પાણી. પરપોટાનો છે એ પાણી છે, તરંગનો છે એ પાણી છે, ધરતીનો છે એ પાણી છે. કેમ કે પાણીમાં ઓગળી જાય છે. પાણી કરતા વ્યાપક છે, પાણીનો સ્વામી છે, અને પાણીની અંદર ધરતી રહેલી છે. તો પાણીનો છે એ શું છે? તો અગ્નિ છે. પાણીમાં અગ્નિ છે, ધરતીમાં પાણી રહેલું છે. પાણીનો છે, અગ્નિનો છે તે
અગ્નિ કોનો છે? તો પાણીનો. કોનો સ્વામી? તો પાણીનો. કોનાથી વ્યાપક? તો પાણી. અગ્નિનો છે શું છે? તો વાયુ છે. અગ્નિનો સ્વામી વાયુ, અગ્નિનો વ્યાપક વાયુ, અગ્નિ કરતા મહાન વાયુ, અગ્નિનો ધણી વાયુ, અગ્નિનો માલિક વાયુ છે. કેમ કે વાયુ છે એ અગ્નિ વગર હોઈ શકે, અગ્નિ છે એ વાયુ વગર હોઈ શકે નહીં. વાયુ ના હોય તો અગ્નિ ના હોય. તો પછી વાયુનો છે કયો? આ છે એટલે આપણે છે ને ગોતીએ છીએ. આપણા હું છું ને એ છે નહીં ગોતવાનો છે. વાયુનો છે તે આકાશ છે. વાયુનો સ્વામી, આધાર, વાયુનો વિરાટ જે કહો તે એ આકાશ છે. તો આકાશનો છે એ શું છે? આકાશ સુધી બધું વ્યક્ત દેખાય છે આપણને. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, 5 મહાભૂતો છે, વ્યક્ત છે. તો બધાને એકબીજામાં લય કર્યા, બધા વ્યક્તમાં વ્યક્ત લય થયા. પણ હવે આકાશનો લય ક્યાં થાય? તો અવ્યક્તમાં થાય. આકાશ વ્યક્ત છે તો એ વ્યક્તનો છે, વ્યક્તનો બાપ, વ્યક્તનો માલિક, વ્યક્તનું અસ્તિત્વ છે તે અવ્યક્ત છે. તો આ અવ્યક્તનો છે ગોતવાનો છે ને. એ શું છે? દરેકનો છે એ એના માટે વિરાટ છે. દરેકનો છે તે એનો સ્વામી છે. દરેકનો છે જેમ લાકડાનો વૃક્ષ એ એનો છે, વૃક્ષની ધરતી, ધરતીનું પાણી, પાણીનો અગ્નિ, અગ્નિનો વાયુ, વાયાનો આકાશ, ને આકાશનો છે તે અવ્યક્ત છે. તો દરેકનો વિરાટ છે. એનો બાપ છે એનાથી વિરાટ છે. તો અવ્યક્તનો છે શું છે ગોતવાનું છે. એ ખબર છે આપણને કોઈને? આપણે મનન કરવાનું છે ને, નિધિ ધ્યાસન કરવા જઈએ છીએ તો કોનું કરીએ છીએ? છેલ્લે ઠેરાણા જ્ઞાનમાં એમ કહીએ છીએ. ક્યાં ઠેરાણા છે? અવ્યક્ત છે, વ્યક્ત છે, જ્ઞાત છે, જણાય છે, વ્યક્ત છે. તો અવ્યક્ત છે એ અજ્ઞાત છે. તો વ્યક્તનો અને અજ્ઞાતનો છે કોણ? વ્યક્તના તો ભાગ કાઢી શકીએ કે આકાશનો અવ્યક્ત છે અને અગ્નિનો આકાશ છે સ્વામી. આ બધાનો સ્વામી આપણે ગણાવી શકીએ. આ યુક્તિ છે. પણ અવ્યક્તનો છે અજ્ઞેય. અજ્ઞેય અને અવ્યક્ત બંનેમાં ફેર છે. અજ્ઞેય એટલે જે જાણવામાં નથી આવતો તે. અવ્યક્તને જાણનારો તો છે. વ્યક્તને જે જાણનારો છે એનો જે સુષુપ્તિને જાણનારો છે એનો એ સ્વપ્નને, એનો એ જાગૃતને જાણનારો છે. તો અજ્ઞાન અને અવ્યક્ત એ બંનેમાં ફેર છે. અજ્ઞાત, અવ્યક્ત એટલે અવ્યક્તનું જ્ઞાન થઈ શકે છે પણ અજ્ઞેયનું જ્ઞાન ન થઈ શકે. હવે અજ્ઞેયનું જ્ઞાન નથી થઈ શકતું તો અજ્ઞેયનું છે એ શું? બધાનું છે ગોત્યો આપણે, બધાનો માલિક ગોત્યો એટલે સુધી પહોંચ્યા. તો અજ્ઞેયનું છે એ શું છે? હવે અહીંયા કર વિચાર તો પામ. નથી જાણવામાં આવતું એનો માલિક કોણ, એનું છે કોણ, એનો બાપ કોણ? विचार करके देखो प्यारे, जगत बना है मन से, जगत बना है मन से, जगत जगत, और मन बना से हमसे, मन बना है हमसे. મારાથી બન્યું છે તો કોને કહીએ છીએ મારું? જાણવામાં આવે છે કે અજ્ઞાનમાં છે, અવ્યક્ત છે કે વ્યક્ત છે કે જગત છે? અજ્ઞેયનો સ્વામી જે છે એ જાણવામાં નથી આવતું, એનો સ્વામી જ્ઞાન છે, એનો સ્વામી બોધ છે, એનો સ્વામી હું છે જે કહીએ તે.
બધાનો માલિક જ્ઞાન છે. તો હવે જ્ઞાનનો છે એ શું છે? બધાનો છે ગોતે, પણ જ્ઞાનનો છે ગોતો. હલો, કરો વિચાર. જ્ઞાનનો છે તે શું છે? જ્ઞાનનો આધાર શું છે? જ્ઞાનનો માલિક કોણ છે? જ્ઞાનનો સ્વામી કોણ છે? તો જ્ઞાનનો આધાર છે જ નહીં, જ્ઞાનનો માલિક છે જ નહીં, જ્ઞાનનો સ્વામી છે જ નહીં. જ્ઞાન એ સર્વોત્કૃષ્ટ છે. બધા જ્ઞાન જે ગણો તે જ્ઞાન ધર્મ છે. જેટલો બધાનો આધાર ગણો તો તે જ્ઞાન છે, તે સર્વાધાર છે અને તે જ નિરાધાર છે. પોતે નિરાધાર છે, તે જ સર્વાધાર છે અને સર્વાધાર છે તે જ નિરાધાર છે. હવે અમન આપણે બનીએ છીએ, ધ્યાનમાં સમાધિમાં જઈએ છીએ તો અમનમાં મન રમે છે, પણ મનની રમત બંધ હોય છે. ક્યાં? એ ગોતવાનો છે. અમનમાં મન રમે છે, પણ મનની રમત ક્યાં બંધ હોય છે? અને જ્યાં છે એકલું રહે છે. જો હૈ સો હે, તે જ જ્ઞાન છે તે જ જ્ઞાન છે, અને જ્ઞાન છે તે જ તે છે એ જ જ્ઞાન, અને જ્ઞાન એ જ છે. બે નહીં, છે તે જ જ્ઞાન અને જ્ઞાન છે તે જ છે. તો છે તે શું છે? છે તે અસ્તિત્વ છે તે ભગવત્તા છે ભગવાનની, છે તે ઈશ્વરનું ઐશ્વર્ય છે. અને જ્ઞાન રૂપી બોલતો હોય કે છે તો એ જ્ઞાનીની સ્વયંતા છે. જે ભગવત્તા છે, જે ઐશ્વર્યતા છે ઈશ્વરની, ભગવાનની ભગવત્તા, તો ભગવાન, ઈશ્વર અને હું ત્રણ રહ્યા નથી, તો મારી સ્વયંતા છે. કાંઈ બીજું ના હોવું, ના કુછ હે ના હુઆ ના હોવનહાર. કાંઈ બીજું ન હોવું, તે પણ પોતાનું હોવું એ છે. કાંઈ બીજું ન હોવું, તે પણ પોતાનું હોવું, તે છે પોતાનું હોવું. કેમ કે હોવું તે બીજું ન હોવાનો માલિક, એનો સ્વામી. બીજું ન હોવાનો સ્વામી અને બીજું હોવાનો સ્વામી. બીજું ના હોવાનો માલિક ને બીજું હોવાનો માલિક એક છે. જ્ઞાનનો જ્ઞેય છે. જાગ્રતમાં કહીએ છીએ કે હું છું, તો જે હું છું એ કહીએ છીએ એ પણ શરીર અને મનની અંદર ઉભું થયેલું છે એટલે કહીએ છીએ. તો એ હું છું એનો છે કોણ? તો જ્ઞાન. તો હું છું કહીએ છીએ જ્ઞેય. હવે બોલતા હોઈએ કે જ્ઞેય છું, હું છું એ નોખો છે, થી હું છું એ અલગ છું, પણ છે અને હું છું એમાં લકીરી ના બનતું હોય તો એ ફકીર છે, ફકીર. જ્ઞાનનો જ્ઞેય છે તે હું છું, અને હું છું તે જ્ઞેય. તો એનો માલિક તો અસ્તિત્વ, ફકીરી. જ્ઞાન તે જ અસ્તિત્વ, તે જ ફકીરી, તે જ બોધ, અને અસ્તિત્વ તે જ જ્ઞાન. અને જ્ઞાન વિશેષમાં છે. વિશેષમાં છે તો પ્રતિજ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનથી વિશેષ થયેલું જ્ઞાન. પણ લકીરી નથી બનતી, બેપણું નથી બનતું, તો તે પ્રતિજ્ઞાન છે. અને જો આભાસ ને અજ્ઞાન હોય તો પ્રતિભાષિક છે બધું. અવિદ્યામાં બધું પ્રાતિભાષિક છે, જ્ઞાનમાં પ્રતિજ્ઞાન છે. અને ત્રણેય અવસ્થાઓ રહિત છે તો જ્ઞાન છે. પણ જાગ્રતમાં પ્રતિજ્ઞાન નોખું નથી કઈ. પ્રાતિભાષિક, વ્યવહારિક, જે કેવું હોય તો કે, જે કેવું હોય આપણે કહીએ. પ્રાતિભાષિક છે જાગ્રત નું,
પણ અવિદ્યા સાથેનો વિચાર પ્રાતિભાષિક છે. અવિદ્યા મટી ગઈ તો મારા સિવાય બીજું કાંઈ નથી. બધું જ જ્ઞાન છે તે જ છે. ઓરડો છે તે પણ છે તે જ ઓરડો છે તે જ જાગ્રત છે તે જ સ્વપ્ન છે તે જ સુષુપ્તિ છે તે અસ્તિત્વ છે તે જ હું છે તે જ તું છે તે જ તે છે. તો પ્રાતિભાષિક જે છે એ વ્યવહારિક છે, એ પારમાર્થિક છે. જ્યાં સુધી પોતાની જાગૃત અવસ્થામાં છે ત્યાં સુધી પ્રાતિભાષિક, વ્યવહારિક કે પારમાર્થિક 3 ભાગ પડે છે. તો પારમાર્થિક જે છે એ પણ છે રૂપે જ છે, બીજું કાંઈ નથી. સગુણ નિર્ગુણની નોખી લકીરી નથી, તો તે અસ્થિ રૂપે છે રૂપે છે. સગુણ અને નિર્ગુણની નોખી લકીરી નથી, તો જે ભાસમાન છે, ભાસે છે તે જ ભાતિ રૂપે છે. અસ્થિ છે તે જ ભાતિ છે. અસ્થિ રૂપે જે છે તે જ ભાતિ રૂપે છે. અસ્થિ છે તે જ ભાતિ છે, તે જ જણાય છે. અને તે જ બીજું કાંઈ બનતું નથી. ઠોસ ભરપૂર છે એટલે તે જ આનંદ રૂપે છે. ભાષ્ય કોટી ના ગુણ ના કારણે નોખું પડે, વ્યવહારની કોટી ગુણ ના કારણે નોખી પડે. વિભાગ પણ જ્યાં વિભાગ પડતો નથી બીજું કાંઈ જ નથી કોઈ ફકીરી, નથી લકીરી, પણ છે તે છે. અને જે નથી તે છે. અને જ્ઞાન છે તે બધું છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. જય સદગુરુ.